हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। आवरे वरसाद घेબરિયો પ્રસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક। નાના હતા ત્યારે આ બાળગીત ગાવું બહુ જ ગમતું, પણ મનમાં તો એમ જ થતું કે કારેલાનું શાક એટલે કડવું શાક, પણ ખરેખર એવું નથી। તો ફ્રેન્ડ્સ, ચાલો આજે જોઈ લઈએ એકદમ જ સ્વાદિષ્ટ એવા ક્રિસ્પી કાજુ કારેલાના શાકની રેસીપીને, કે જેને રોટલી, રાઈસ અને કઢી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો ફટાફટથી જોઈ લઈએ ઇન્ટરેસ્ટિંગ કારેલાની રેસીપીને। પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જેમની વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે। અને જો તમને અમારો રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્योंकि केयर करते जाओ, शेयर करते जाओ, जिंदगी बहुत ही खूबसूरत है। ક્રિસ્પી કાજુ કારેલા બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ કારેલા લીધા છે। અને હવે સૌથી પહેલાં તો આ કારેલાના ઉપરના અને નીચેના ભાગને કટ કરી અને પીલરથી આપણે તેની એકદમ લાઇટ સ્કિન નીકાળી દઈશું। ત્યારબાદ કારેલાને આપણે આ રીતના 2 પીસમાં કટ કરી લેશું અને ચમચીના પાછળના ભાગથી તેનો વચ્ચેનો આ જે બીનો ભાગ છે તેને આપણે નીકાળી દેશું। તો આ રીતે મેં અંદરથી તેના જે બીનો ભાગ છે તે બધો જ નીકાળી દીધો છે। બસ તો આ રીતે આપણે બીજા બધા પીસીસને પણ રેડી કરી લેશું। અને ત્યારબાદ આ કારેલાને આ રીતના પતલા સ્લાઇસમાં કટ કરી અને આપણે કારેલાની રિંગ્સ પ્રિપેર કરી લેશું। તો બધા જ કારેલાને ચોપ કરી અને મેં આ રીતની કારેલા રિંગ્સ પ્રિપેર કરી લીધી છે। તો હવે આપણે તેમાં 1 ટીસ્પૂન નમક એડ કરી દઈશું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું અને 1 લીંબુનો રસ એડ કરી દઈશું અને બધું જ આ રીતે હાથેથી સરસ રીતે મિક્સ કરી દઈશું। તો બસ હવે આ કારેલા રિંગ્સને આપણે અડધી કલાક માટે સાઈડ પર રાખી દઈશું અને અડધી કલાક બાદ આપ જોઈ શકો છો કારેલાએ ઘણું બધું પાણી છોડી દીધું છે। તો બસ હવે આ કારેલા રિંગ્સને આપણે આ રીતના હાથમાં લઈ હળવા હાથે દબાવી અને તેમાંથી બધા જ પાણીને નીકાળી દઈશું અને આ રીતે આપણે કારેલાને મીઠામાં ચોડીને રાખીને પછી પાણી નીકાળી દઈએ તો તેની જે કડવાશ છે તે નીકળી જાય છે। અને ત્યારબાદ તેને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને હવે આ કારેલા રિંગ્સમાં આપણે બાકીના બધા મસાલા કરી દઈએ, જેમાં સૌથી પહેલાં આપણે 1/4 ટીસ્પૂન સંચળ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ એડ કરી દઈશું, જેને તમે તમારા ટેસ્ટ મુજબ થોડું વધારે ઓછું એડ કરી શકો છો, પણ ધ્યાન રાખવાનું ઓલરેડી કારેલામાં આપણે નમક એડ કરેલું છે। 1/4 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દઈશું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું, 1 ટીસ્પૂન આમચૂર પાવડર એડ કરી દઈશું અને જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તેના બદલે તમે ચાટ મસાલાનો પણ યુઝ કરી શકો છો અને 1/2 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી દઈશું। અને હવે કારેલા રિંગ્સને સરસ ક્રિસ્પી બનાવવા માટે આપણે તેમાં 1 ટેબલસ્પૂન ચોખાનો લોટ એડ કરી દઈશું અને સાથે 2 ટેબલસ્પૂન ચણાનો લોટ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં 1 ટેબલસ્પૂન તેલ એડ કરી દઈશું અને હવે આ બધી જ વસ્તુને સરસ રીતે આપણે હાથેથી મિક્સ કરી દઈશું, જેથી કરીને બધી જ કારેલા રિંગ્સ છે તે ચણાના લોટ, ચોખાના લોટ અને બધા જ મસાલાથી સરસ રીતે કોટ થઈ જાય। અને બસ હવે આપણે તેમાં ખાલી 1 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું। અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જે લોટ છે તે કારેલા રિંગ્સમાં સરસ રીતે કોટ થઈ જાય એટલું જ આપણે પાણી એડ કરવાનું છે, આપણે કોઈ બેટર પ્રિપેર નથી કરવાનું।
અને આપ જોઈ શકો છો કારેલા રિંગ્સ છે તે બધા જ મસાલા અને લોટ સાથે સરસ રીતે કોટ થઈ ગઈ છે. તો બસ હવે આપણે એક ફ્રાય પેન લઈ લેશું અને તેમાં 1 ટેબલસ્પૂન તેલ એડ કરી દેશું અને તેને બ્રશથી સરસ રીતે સ્પ્રેડ કરી દેશું. ત્યારબાદ પ્રિપેર કરેલી કારેલા રિંગ્સને આપણે આ રીતના સરસ રીતે ગોઠવી દેશું. અને ત્યારબાદ તેના પર આ રીતના થોડું ઓઇલ છે બ્રશ કરી દેશું. અને ફ્રેન્ડ્સ, જો આ કારેલા રિંગ્સ છે તેને તમારે આ રીતના ક્રિસ્પી ના બનાવી હોય તો તમે ડાયરેક્ટલી તેને ફ્રાય પણ કરી શકો છો. અને બસ હવે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આ કારેલા રિંગ્સને આપણે સરસ રીતે રોસ્ટ થવા દેશું. અને અરાઉન્ડ 2 મિનિટ બાદ આ રિંગ્સને આપણે ટર્ન કરી દેશું. અને તેના પર ફરી થોડું ઓઇલ બ્રશ કરી દેશું. તો બસ આ રીતે રિંગ્સને ટર્ન કરતા જઈ અને ગેસની લો ફ્લેમ પર આપણે ત્યાં સુધી તેને શેકવાની કે જ્યાં સુધી તે એકદમ સરસ ક્રિસ્પી ના થઈ જાય. અને ફ્રેન્ડ્સ, જો તમારે આને એર ફ્રાયરમાં પ્રિપેર કરવી હોય તો તેમાં તમે 180 ડિગ્રી સેલ્સિયસ પર ઓન એન એવરેજ 15 થી 20 મિનિટ માટે ફ્રાય કરી શકો છો. અને અરાઉન્ડ 5 મિનિટ બાદ આપ જોઈ શકો છો કારેલા રિંગ્સ છે તે સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. અને આ રીતે આપણે ચેક કરીએ તો તે સરસ ક્રિસ્પી પણ થઈ ગઈ છે. તો બસ હવે આ કારેલા રિંગ્સને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું અને આ જ રીતે બાકીની જે બીજી બધી કારેલા રિંગ્સ છે તેને આપણે પ્રિપેર કરી લઈશું. તો બધી જ કારેલા રિંગ્સ પ્રિપેર થઈ ગઈ છે. ફટાફટથી આપણે એક મસાલા મિક્સને પ્રિપેર કરી લઈએ. જેના માટે એક મિક્સિંગ બાઉલમાં આપણે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર લઈ લેશું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર લઈ લેશું, 1 ટીસ્પૂન શેકેલા જીરુંનો પાવડર લઈ લેશું, 1 ટીસ્પૂન આમચૂર પાવડર લઈ લેશું, 2 ટેબલસ્પૂન પાવડર શુગર લઈ લેશું, 1/4 ટીસ્પૂન બ્લેક સોલ્ટ એટલે કે સંચર પાવડર લઈ લેશું અને 1/2 ટીસ્પૂન નમક લઈ લેશું. અને આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેશું. તો ક્રિસ્પી કાજુ કારેલા માટેનું મસાલા મિક્સ તૈયાર છે. તો હવે એક ફ્રાય પેનમાં આપણે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેશું. અને તેલને થોડું ગરમ થવા દેશું. અને તેલ થોડું ગરમ થાય એટલે 15 થી 17 જેટલા કાજુના અડધા ટુકડા કરીને તેને એડ કરી દેશું. અને તેને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આ રીતે કન્ટિન્યુઅસલી હલાવતા જઈને કાજુ લાઇટ પિંક કલરના થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું. તો કાજુ સરસ લાઇટ પિંક કલરના શેકાઈ ગયા છે, તેને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દેશું. ત્યારબાદ સેમ પેનમાં આપણે 3 ટેબલસ્પૂન શિંગદાણા લઈ લેશું અને તેને પણ આ રીતના કન્ટિન્યુઅસલી હલાવતા જઈને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર શિંગદાણા સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકી લેશું. તો શિંગદાણા સરસ શેકાઈ ગયા છે, તેને પણ આપણે સેમ બાઉલમાં નીકાળી લેશું. ત્યારબાદ સેમ પેનમાં આપણે 2 ટેબલસ્પૂન કિશમિશ લઈ લેશું અને તેને પણ ગેસની લો ફ્લેમ પર કિશમિશ સરસ ફૂલાઈ જાય ત્યાં સુધી શેકી લેશું. અને કિશમિશને ફૂલાતા ટાઈમ નથી લાગતો એટલે ખાસ ધ્યાન રાખવાનું. તો આપ જોઈ શકો છો અરાઉન્ડ 1 મિનિટની અંદર જ કિશમિશ છે તે સરસ ફૂલાઈ ગઈ છે. તો કિશમિશને પણ આપણે સેમ બાઉલમાં નીકાળી લેશું. અને હવે વઘાર માટે સેમ પેનમાં આપણે 1 ટીસ્પૂન જીરું લઈ લેશું, 1/4 ટીસ્પૂન હિંગ લઈ લેશું,
2 નંગ લીલા મરચાંને થોડા મોટા પીસીસમાં કટ કરીને લઈ લેશું અને 8 થી 10 મીઠા લીમડાના પાન લઈ લેશું અને ગેસની લો ફ્લેમ પર લીમડો અને લીલા મરચાં સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું. તો આપ જોઈ શકો છો લીમડો અને મરચાં સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે તેમાં 1 ટેબલસ્પૂન સફેદ તલ એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ આપણે તેમાં પ્રિપેર કરેલી કારેલાની રિંગ્સ એડ કરી દઈશું. પ્રિપેર કરેલા કાજુ, શિંગદાણા અને કિશમિશને એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં પ્રિપેર કરેલા મસાલા મિક્સને 4 ટીસ્પૂન એડ કરી દઈશું. અને આ જે બાકીનો મસાલો છે તેને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર પણ કરી શકો છો. અને સાથે 1 ટેબલસ્પૂન સૂકા ટોપરાનું ઝીણું ખમણ એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને હવે ગેસની ફ્લેમને બંધ કરી દેશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ક્રિસ્પી કાજુ કારેલા કે જેને તમે એક વખત બનાવી અને 4 થી 5 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. અને આ ક્રિસ્પી કાજુ કારેલાને રાઈસ, કઢી અને રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આ રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યોંકि જિંદગી ખૂબસૂરત હૈ.